હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે બે પરમાણુ નમૂના રુથરફોર્ડ અને થોમ્સન આ બે પરમાણુ નમૂનાનો આપણે અભ્યાસ કરેલો. હવે આપણે કેટલાક નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ છીએ. એમાં આપણે હવે જે પરમાણુ નમૂનાનો જે અભ્યાસ કરવાનો છે બોરનો પરમાણુ નમૂનો છે, પણ એ પહેલાં આપણે કેટલાક સિદ્ધાંતોને સમજવાના છે. એમાં પહેલો જે સિદ્ધાંત છે કે પરમાણુનો જે બોરનો નમૂનો છે એ બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ. એટલે કે પરમાણુ નમૂનો જ્યારે સંશોધિત થયો, બોરનો પરમાણુ નમૂનો અસ્તિત્વમાં આવ્યો એ પહેલાં એને કઈ કઈ બાબતો છે એ પોતાના પરમાણુ નમૂનાની અંદર એને ઉપયોગ કર્યો. ઐતિહાસિક રીતે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણનો, હવે આ દ્રવ્ય એટલે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની વાત કરી શકીએ. હવે આ વિકિરણ એટલે શું? તો આગળના સિદ્ધાંતોમાં આપણે ભણીશું કે જે વીજ ચુંબકીય વિકિરણ છે કે જે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડનો બનેલો છે. ધારો કે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશમાંથી અથવા સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ એક પ્રકારના વિકિરણો છે. તો એ વિકિરણોની વાત આવશે. એની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અણુના બંધારણ વિશે વિપુલ માહિતી પૂરી પાડેલી. અને નીલ બોરે કે જેને આ બોરનો પરમાણુ નમૂનો આપ્યો, એને આ પરમાણુનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂનામાં એને સુધારા વધારા કરવા માટે કરે. એટલે રુથરફોર્ડે જે પરમાણુ નમૂનો આપેલો એમાં જે સુધારા વધારા કરી અને નવો જે નીલ બોરનો પરમાણુ નમૂનો આવ્યો કે જે એડવાન્સ કહી શકાય, અત્યારના પરમાણુ નમૂના સાથે ઘણો મેળ ખાતો છે. બોરના પરમાણુના નમૂનાની રચનામાં બે વિકાસશીલ બાબતો મુખ્ય ભાગ ભજવે છે. હવે એને જે પરમાણુ નમૂનો આપ્યો એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખી? તો પહેલી હતી કે વીજ ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ. આ દ્વૈત સ્વભાવ એટલે શું? એનો એટલે કે વિકિરણ જે છે એ બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે. બે પ્રકારનો. તમને પૂછે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ એ કેવી રીતે પૃથ્વી ઉપર ગતિ કરતો આવે છે? તો આપણે કહીશું કે સાહેબ એ તો તરંગ સ્વરૂપે આવતો હશે. એ તરંગ સ્વરૂપે એમ કહી શકાય કે આ પ્રમાણે ગતિ કરતો કરતો પૃથ્વી ઉપર આવે છે. તો વાત આપણી સાચી છે, પણ સાથે સાથે વૈજ્ઞાનિકોએ એની એક કણ પ્રકૃતિ પણ સ્વીકારેલી છે. તો અહીં એનો દ્વૈત સ્વભાવ એટલે બે પ્રકારનો સ્વભાવ, જેનો અર્થ થાય છે વિકિરણ એક કણ જેવા અને તરંગ જેવા એમ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એનો વિસ્તૃત અભ્યાસ આપણે આગળ આવે છે. ત્યાર પછી બીજી વસ્તુ પરમાણવીય વર્ણપટ, સ્પેક્ટ્રા. હવે આ સ્પેક્ટ્રા એટલે શું? તે એક સાદી પરિભાષામાં તમને સમજાવું કે આપણે જે પ્રિઝમ મૂકીએ અને પ્રિઝમનો પ્રયોગ તમે કરેલો કે જ્યારે પ્રિઝમમાંથી તમે વ્હાઇટ પ્રકાશને પસાર કરો છો ત્યારે તમને સામેના ભાગની અંદર જુદા જુદા રંગના પટ્ટા દેખાય છે, જેને તમે જાનીવાલી પીનાલા, આવા જુદા જુદા રંગના પટ્ટા દેખાય. તો એ જે પટ્ટા દેખાય એ એક પ્રકારનો સ્પેક્ટ્રા કહેવાય, વર્ણપટ કહેવાય. તો આ જે પરમાણુનો જે વર્ણપટ આપણને મળશે એના અંગેની પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓમાંના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. હવે આ ક્વોન્ટીકૃત એટલે શું અને ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર એટલે શું એ બધી વાત આગળની થિયરીમાં આવશે. ઓકે, તો હવે જે વાત કરવાની છે એ આપણે આ બે પ્રકારની બાબતોની, વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરીશું, એનો દ્વૈત સ્વભાવ છે તે, અને બીજું આ જે પરમાણવીય વર્ણપટ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો આવશે. તો હવે પહેલું લઈએ છીએ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ સ્વભાવ પ્રકૃતિ. તો સૌપ્રથમ જેમ્સ મેક્સવેલ, એને આપણે વેવ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ છે અને મેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્ર પણ છે એવા રેડિયેશનની આપણે વાત કરીશું. તો જેમ્સ મેક્સવેલ એ સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને
સ્થૂળદર્શીય સ્તરે, જેને અંગ્રેજીમાં એક માઇક્રોસ્કોપિક લેવલ એટલે શું? તો દાખલા તરીકે આપણે બ્લડ સેમ્પલ આપીએ છીએ ને જ્યારે બ્લડનું આપણું ટેસ્ટિંગ થાય છે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના નીચે થાય છે કે જેની અંદર WBC કેટલા છે, RBC કેટલા છે, આપણે બ્લડમાં જોઈ શકતા નથી, પણ એને જ્યારે બારીક સ્તરે માઇક્રોસ્કોપિક સ્તરે એટલે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે ત્યારે આપણને એમાંની દરેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. તો અહીં પણ જેમ્સ મેક્સવેલે માઇક્રોસ્કોપિક લેવલે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો, ભારિત એટલે વીજભારિત, જેમાં ધન વીજભાર, ઋણ વીજભાર હોય છે, એવા ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજણ આપી. તો તમને આનો MCQ પૂછે કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજૂતી કયા વૈજ્ઞાનિકે આપી? તો આપણે કહી શકીએ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિક. હવે એને શું સૂચવ્યું? તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો એટલે કે વીજભારની દ્રષ્ટિએ જે ભારિત કણો છે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એ પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે એમાંથી એક તો વિદ્યુતીય અને બીજું ચુંબકીય ક્ષેત્ર એ એમાંથી ઉત્પન્ન થાય છે અને પારગમિત એટલે કે પ્રસરણ પામે છે. એમાંથી ઉત્પન્ન થાય છે અને એમાંથી પ્રસરણ પામે. તો એની સાદી પરિભાષામાં સમજાવું. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન આ માર્ગ ઉપર ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન તો વીજભારિત છે, એ ગતિ કરશે એટલે એમાંથી બે પ્રકારના રેડિયેશન ઉત્પન્ન થશે. એક હશે વિદ્યુતીય ક્ષેત્ર અને બીજો હશે ચુંબકીય ક્ષેત્ર. આવા બે પ્રકારના જે રેડિયેશન છે એ એમાંથી ઉત્પન્ન થતા હશે. તમને પૂછે કે પ્રોટોન ગતિ કરે તો એમાંથી આ પ્રકારના રેડિયેશન ઉત્પન્ન થશે? તો જો પ્રોટોન વીજભારિત છે તો એમાંથી પણ આવા વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ પારગમિત થાય એટલે ગતિ કરી શકે. પણ પૂછે કે ન્યુટ્રોન ગતિ કરે ત્યારે ઉત્પન્ન થાય, તો ન્યુટ્રોન તો વીજભાર રહિત છે, તો એ જ્યારે ગતિ કરશે ત્યારે એમાંથી આવા કોઈ પણ પ્રકારના વિકિરણો ઉત્સર્જિત થતા નથી. હવે આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે. તરંગ તરીકે એટલે જે ઉત્પન્ન થયા અને એ ઉત્પન્ન થયેલા છે એ આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરતાં એ આગળ વધે છે અને એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો હવે એક વસ્તુ આપણે ક્લિયર થઈ કે જ્યારે હવે એમ કહીએ કે ચલો પરમાણુમાં ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે, તો ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે એમાંથી આ રીતે તરંગ સ્વરૂપે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થશે અને એ પારગમિત કરે છે એટલે ત્યાંથી તે ગતિ કરતાં આગળ વધે છે. ચાલો હવે આગળ વધો. પ્રકાશ એ વિકિરણનું સ્વરૂપ છે. તો હવે જુઓ, સૂર્યમાંથી જે પ્રકાશ આપણને મળે છે અથવા કોઈ સ્ત્રોતમાંથી, બલ્બમાંથી મળતો હોય, ટ્યુબલાઇટમાંથી પ્રકાશ મળતો હોય, તો એ પણ આ પ્રકારના વિકિરણનું સ્વરૂપ છે. એમાં પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર હોય છે. તે ઘણા સમયથી જાણીતું છે અને તેનો સ્વભાવ એ આદિકાળથી જાણીતો છે. અગાઉના સમયમાં એટલે ન્યૂટન વખતની વાત છે, પ્રકાશ એ કણોનો બનેલો છે. ધ્યાન આપજો, અગાઉના સમયમાં ન્યૂટનની વાત છે, એ વખતે એને કીધું કે પ્રકાશ જે શાનો બનેલો છે, કણોનો બનેલો છે એમ ધારવામાં આવેલું. તો એ વખતે એની કણ પ્રકૃતિ કીધી અને પછી 19મી સદીમાં જ આ પ્રકાશની કઈ પ્રકૃતિ સ્વીકારવામાં આવી? તરંગ. તો આનો મતલબ એ થયો કે પહેલાં એની કઈ પ્રકૃતિ સ્વીકારી? કણ પ્રકૃતિ. અને પછી કઈ પ્રકૃતિ સ્વીકારવામાં આવી? તો પછી એની તરંગ પ્રકૃતિ સ્વીકારવામાં આવેલી. ત્યાર પછી મેક્સવેલે ફરીવાર સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેમણે જણાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે.
જે પ્રકાશ કોઈ પણ હોઈ શકે, સૂર્યમાંથી નીકળતો કહી શકાય, કોઈ સ્ત્રોતમાંથી, બલ્બમાંથી, કોઈ પણ જગ્યાએથી નીકળતો જે પ્રકાશ છે એ પ્રકાશના તરંગો આંદોલન કરતા, હવે આંદોલન એટલે આપણને ખબર છે એ આ પ્રમાણે આંદોલન કરતાં કરતાં આગળ વધે. જેમ દોરી હોય, પતંગની દોરીને તમે પકડી રાખો ને પછી વચ્ચેથી આમ ઝાટકો આપે તો જેમ દોરી ઉપર નીચે થયા કરે એ પ્રમાણે તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે. અને આપણે સમજીએ છીએ કેવી રીતે તે. વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જ જટિલ હોવાથી આપણે અહીંયા કેટલાક સરળ ગુણધર્મોને આપણે સમજીશું. ઓકે, હવે પહેલી વાત, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલન કરતા ભારવાળા કણો એટલે કે દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પ્રોટોન પોતાના સ્થાન ઉપર સ્થિર છે. પણ જો એક વીજભારિત કણો આંદોલન કરતા હોય તો આંદોલનીય, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. એટલે કે એમાંથી જે વિકિરણો ઉત્સર્જિત થયા, હવે ધ્યાનથી આપણે સમજીએ આને. દાખલા તરીકે જે તરંગ ઉત્સર્જિત થયો, વીજભારિત કણમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થયું એમાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો આવા બે હોય છે. હવે દાખલા તરીકે વિદ્યુતીય ક્ષેત્ર છે એ આ પ્રમાણે છે. ધ્યાન આપજો, મેં એને કેવી રીતે લીધું? આ પ્રમાણે. તો ધારો કે આ વિદ્યુતીય ક્ષેત્ર હોય, આ વિદ્યુતીય ક્ષેત્ર હોય, તો હવે પ્રશ્ન એ થયો કે એમાંથી ઉત્પન્ન થતો જે ચુંબકીય ક્ષેત્ર છે કેવું હશે? તો કે છે એકબીજાને લંબ હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થશે? તો દાખલા તરીકે આ પ્રમાણે હોય. તો જુઓ, આ પ્રમાણે છે. તો આના માટે આપણે એમ કહીએ કે ચલો આ પ્રમાણે એ લંબ હોય. ટૂંકમાં જુઓ, અને બીજી આકૃતિ દ્વારા આપણે સમજીએ તો આ પ્રમાણે જાય છે. તો જે પેલો જે તરંગ ઉત્પન્ન થશે એ તરંગ એને લંબ હશે આ પ્રમાણે. એટલે ટૂંકમાં એક ધારો કે આ સ્વરૂપે જાય છે, તો બીજો જે છે એક આ સ્વરૂપે જાય છે, તો બીજો એનાથી લંબ હશે. તો ટૂંકમાં બંને ધ્યાન, વિદ્યુતીય ક્ષેત્ર અને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજાને કેવા હોય છે? લંબ. એક આ સ્વરૂપે હોય તો એક છે એનાથી ક્રોસ આવે, જેને આપણે આ રીતે બતાવી શકીએ, ક્રોસ આવે ટૂંકમાં. અને તે તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય. આ એના સંચરણની દિશા કહેવાય. આ છે સંચરણની દિશા, આ દિશામાં જાય છે. દાખલા તરીકે આપણે બુકની આકૃતિ દ્વારા સમજીએ તો જુઓ, અહીં આગળ આ જે આપેલું છે વિદ્યુતીય ક્ષેત્ર, બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુતીય ક્ષેત્ર બંને એકબીજાને કેવા દેખાય છે? લંબ. આ એની સંચરણ, એટલે તરંગ આ સ્વરૂપે જાય છે, તરંગ આ બાજુ જાય છે, પણ કેવી રીતે? તો એક ક્ષેત્ર લંબ છે અને બીજું એને પણ લંબ છે. તો આ રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબ ગતિ કરતા હોય છે. પોઈન્ટ નંબર 2, અવાજ અથવા પાણીના તરંગોની જેમ, ધ્યાન આપજો ખાસ, અવાજ અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર હોતી નથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખો. દાખલા તરીકે શૂન્યાવકાશ, અને શૂન્યાવકાશમાં તમે અવાજ કરો તો એ અવાજ કોઈને પણ સંભળાય નહીં. શૂન્યાવકાશમાં આપણે બોલીએ તો એ અવાજ કોઈ પણ વ્યક્તિને સંભળાય નહીં, કારણ કે એમાં માધ્યમ નથી, માધ્યમ જોઈએ. એટલે અવાજ અને પાણીના તરંગો છે, જો પાણી જ ન હોય તો પાણીના તરંગો ઉત્પન્ન થઈ શકે ખરા? ન થઈ શકે. તો અહીંયા આગળ અવાજ અને પાણીના તરંગો માટે માધ્યમની જરૂર પડે, પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો માટે માધ્યમની કોઈ જ જરૂર નથી. શૂન્યાવકાશમાં પણ આ વિકિરણ ઉત્પન્ન થઈ શકે. એટલે એનો મતલબ એ છે કે તમે શૂન્યાવકાશની અંદર ધારો કે બલ્બ ચાલુ કરશો તો બલ્બમાં રહેલો પ્રકાશ એ પ્રસરણ પામી શકે છે.
ઓકે, તો આ એક TFFT પ્રકારના વિધાનો માટે યાદ રાખીશું આપણે. સાચા ખોટા વિધાનોનો પ્રકારનો પ્રશ્ન હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, ત્યારે પણ આ વાત આવે છે કે અવાજ અને પાણીના તરંગો માટે માધ્યમની જરૂર છે, પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે માધ્યમની જરૂર હોતી નથી. ચલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ. હવે એ સારી રીતે પ્રસ્થાપિત થયેલું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. હવે ધ્યાન આપીશું, આ વિદ્યુત ચુંબકીયના ઘણા પ્રકાર છે અને જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. હવે આ તરંગ લંબાઈ અને આવૃત્તિ એટલે શું એ તો આપણને ખબર હશે, કારણ કે આપણે 9મા 10મા ધોરણની અંદર આ તરંગો વિશેની વાત આવે છે, એટલે ત્યાં તમે આ પોઈન્ટ શીખી લીધેલો હશે કે તરંગ લંબાઈ કોને કહીશું અને આવૃત્તિ કોને કહીશું. તો અહીં સાદી પરિભાષામાં એક વાત સમજાવી લઈએ આપણે. જો તરંગ આ પ્રમાણે છે, આપણે એમાં આને શૃંગ કહીએ છીએ અને આને ગર્ત કહેતા હતા. તો આ તરંગના બે શૃંગ વચ્ચેનું જે અંતર આવે ને એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. આને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. બે શૃંગ વચ્ચેનું અંતર અથવા તો આ બે ગર્ત વચ્ચેનું જે અંતર આવે એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. અને બીજી વસ્તુ આવૃત્તિ. આવૃત્તિ કોને કહીશું? તો ધારો કે આ એક પોઈન્ટ છે ને, આ એક પોઈન્ટમાંથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થયા, કેટલા તરંગો પસાર થયા તે સંખ્યા એ આવૃત્તિ કહેવાય. માટે આવૃત્તિનો એકમ છે ને સેકન્ડ ઇન્વર્સ કહેવાય છે, અને સેકન્ડ ઇન્વર્સને આપણે હર્ટ્ઝ કહીએ છીએ, HZ હર્ટ્ઝ. તરંગ લંબાઈ છે અંતર છે, તરંગ લંબાઈનો એકમ કયો છે? મીટર. તો બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈ. અને કોઈ પણ એક બિંદુમાંથી એક સેકન્ડમાં જેટલા તરંગો પસાર થાય એ સંખ્યા એ તેની આવૃત્તિ તરીકે ઓળખાશે. હવે આ જે વર્ણપટ હોય એ વર્ણપટના જે જુદા જુદા ભાગો છે એ જુદા જુદા નામથી ઓળખાય છે. જે તરંગ લંબાઈને આવૃત્તિથી અલગ પડે ને એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે, અને વિદ્યુત ચુંબકીય વર્ણપટને જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે. તો અહીં આગળ આપણી બુકમાં જે આપેલો છે વર્ણપટ, આ વર્ણપટ છે આખો. આ વર્ણપટમાં તમે જોશો કે જુદા જુદા ભાગો છે. એમાં અહીં ધ્યાન આપજો, આ આવૃત્તિ છે. આ જે મૂલ્યો લખ્યા છે એ બધા આવૃત્તિના મૂલ્યો લખ્યા છે. અહીં જે લખેલા છે એ તરંગ લંબાઈના છે. તો અહીં એક કમ્પેરિઝન કરી લેજો. એક કમ્પેરિઝન કરો કે આવૃત્તિ 10⁻0 છે ત્યારે તરંગ લંબાઈ 10⁸ છે. પછી જો અહીં 10⁻6 આવે તો આવૃત્તિ 10⁻2 છે, આ 10⁻4 છે, આ 10⁻4 છે, પછી 10⁻2 થાય છે, પછી 0 થાય છે, માઇનસ થાય છે, અહીં વધતા જાય છે. તો આપણે એક તારણ આવું કાઢી શકીએ, આપણે દાખલામાં પણ આવે છે. જે તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને એકબીજાના કેવા ગણાય? વ્યસ્ત. જો તરંગ લંબાઈ વધારે તો આવૃત્તિ ઓછી. અહીં જુઓ, તરંગ લંબાઈ ઓછી, આવૃત્તિ વધારે. ક્લિયર થઈ? તો આ વસ્તુ યાદ રાખીશું. હવે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈનો બનેલો છે. આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો એની જે તરંગ લંબાઈ છે એ વૈજ્ઞાનિકોએ માપ્યું કે સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે એની તરંગ લંબાઈ કેટલી સુધી હોય. તો એને મૂલ્ય નક્કી કર્યું કે તરંગ લંબાઈ 10⁸ થી 10⁻16 સુધીના 10⁻16 સુધીના આપણને આ પ્રકાશમાં તરંગ લંબાઈ જોવા મળે. હવે એમને વિભાગ પાડી દીધા કે આટલેથી આટલી તરંગ લંબાઈ ધરાવતા જે હોય એને ગેમા કિરણો કહીશું. ગેમા. આટલેથી આટલી તરંગ લંબાઈના હોય ને એક્સ કિરણો, એક્સરે જે કહેવાય છે તે. પછી આટલાથી આટલી તરંગ લંબાઈના યુવી પારજાંબલી વિકિરણો કહેવાશે. પછી અહીં પારરક્ત. હવે પારજાંબલી અને પારરક્તની વચ્ચે આ દૃશ્યમાન છે. હવે આ ધ્યાન આપજો, આ દૃશ્યમાન જે વર્ણપટ છે, દૃશ્યમાન જે વિકિરણો હોય
સૂર્યપ્રકાશમાંથી ફક્ત આ જ પ્રકાશોને તમે જોઈ શકો છો. આ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને બીજા કોઈને પણ આપણે જોઈ શકતા નથી. આપણે ઘણી વખતે સાંભળેલું છે યુવી કિરણો પૃથ્વી ઉપર પડે છે, પણ તમને દેખાય છે તો નહીં. તો આપણે કયો પ્રકાશ જોઈ શકીએ છીએ? ફક્ત દ્રશ્યમાન. આટલેથી એટલે 400થી 750 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જ આપણે જોઈ શકતા હોઈએ છીએ. પછી આવે છે ઇન્ફ્રારેડ, પારરક્ત. નોર્મલી આપણે યુવી કિરણો એ પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. IR પારરક્ત, પછી સૂક્ષ્મ તરંગો FM જે કહેવાય છે રેડિયો તરંગો, AM રેડિયો તરંગો છે, દીર્ઘ રેડિયો તરંગો છે. તો અહીં જુદી જુદી તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે આ પ્રકાશનું જુદા જુદા ભાગમાં વર્ગીકરણ કરેલું છે. હવે એમાં એ દરેકનો ઉપયોગ શું થાય છે તો જુઓ, આ MCQ માટે યાદ રાખીશું. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, તો એમાં 10⁶ હર્ટ્ઝનો ઉપયોગ થાય છે. તમને પૂછે કે 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો પ્રકાશ શામાં ઉપયોગમાં લેવાય છે, તો કહીશું કે એ રેડિયો આવૃત્તિ ક્ષેત્રમાં આવે છે. ત્યાર પછી માઇક્રોવેવ. આપણા ઘરે જે માઇક્રોવેવ ઓવન જે વાપરીએ છીએ, તો એની અંદર જે વપરાય છે ને એ 10⁻10 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતો પ્રકાશ છે. એટલે નોર્મલી એમ કહી શકાય, એની અંદર ઉપયોગમાં તો બીજા પ્રકારના તરંગોનો થાય છે, એ હું પછી વાત કરું. પણ આ જે માઇક્રોવેવ એટલે એવું જરૂરી નથી કે ઓવનની અંદર વપરાતા છે. આ સૂક્ષ્મ તરંગો છે અને એ રડારમાં વપરાય છે. આ રડાર શું કાર્ય કરે છે આપણને ખબર હશે, તમને કીધેલું હશે સાહેબે કે રડાર ક્યાં હોય છે? સરહદ ઉપર. જો રડારનો સિદ્ધાંત શું છે સમજી લેજો. આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાં આગળ માઉન્ટ આબુ આ રડાર છે. હવે એ રડાર શું કરે છે? અહીંથી વિકિરણોને ફેંકે છે. એ વિકિરણો શું થશે? ધારો કે પાકિસ્તાનનું વિમાન આપણી સરહદમાં પ્રવેશ કરે છે, તો આ રડાર શું કરશે? એ વિકિરણો એ પાકિસ્તાનના વિમાનને અથડાઈને પાછા આવશે એટલે તરત જ એ સંકેત કોમ્પ્યુટરને મળશે. એટલે કોમ્પ્યુટર ગણતરીની અંદર આપણને કહી દેશે કે આ વિમાન કેટલી ઊંચાઈ ઉપર ઉડે છે, એનો વેગ કેટલો છે, બરાબર. એ બધી જ માહિતી કોમ્પ્યુટર આપણને સેકન્ડમાં કહી દેશે. તો આ રડારમાંથી જે વિકિરણો ફેંકાય છે, એ વિકિરણો છે એ કેટલી આવૃત્તિ ધરાવતા હોય છે? તો 10⁻10 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા હોય છે. ત્યાર પછી આવે છે પારરક્ત. એટલે તમને પૂછે કે 10⁻10 હર્ટ્ઝ ધરાવતા તરંગોનો ઉપયોગ ક્યાં થાય છે? તો રડારની અંદર. ત્યાર પછી આવે છે પારરક્ત, જેને ઇન્ફ્રારેડ કહીએ છીએ. એનો ઉપયોગ 10⁻13 ગરમ કરવા માટે થાય છે. જે મેં હમણાં વાત કરી તમને ઓવનમાં. નોર્મલી આપણે ઓવનની અંદર જ્યારે વસ્તુ મૂકવામાં આવે છે ને પછી એને ગરમ કરીએ છીએ તો અંદર આગ નથી લાગતી, પણ જે પ્રકાશ, જે વિકિરણો ફેંકાય છે એના કારણે ગરમ થાય છે. તો એના માટે આ પારરક્ત વિકિરણોનો ઉપયોગ થાય છે અને એની આવૃત્તિ કેટલી હોય છે? 10⁻13 હર્ટ્ઝ જેટલી હોય છે. પછી અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી એ 10⁻16 હર્ટ્ઝ છે, જે સૂર્યના વિકિરણોનો એક ઘટક છે. ઓકે, ચલો. ત્યાર પછી ઘણો થોડો ભાગ 10⁻15 હર્ટ્ઝ, જેને આપણે આ દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ. દ્રશ્ય પ્રકાશ. હવે વાત ખાસ આવે છે, અને આ એક જ એવો ભાગ છે કે જેને આપણે આંખો જોઈ શકે છે. તો તમને પૂછે કે કેટલી હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો પ્રકાશ તમે જોઈ શકો છો, તો આપણે કહીશું 10⁻15 હર્ટ્ઝ ધરાવતી, અને એને કહીશું આપણે દ્રશ્યમાન પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે. આપણે એવા પણ ઇન્સ્ટ્રુમેન્ટો છે કે સૂર્યપ્રકાશમાંથી આવતા દરેક પ્રકારના પ્રકાશને પણ જોઈ શકતા, એટલે એના માટે ખાસ પ્રકારના સાધનોની જરૂર પડતી હોય છે. ચલો, આ જ વસ્તુ તમને અહીં આગળ જે આગળ આપેલી હતી એ જ વસ્તુ અહીં તમને સમજાયેલી છે. ઓકે, ચલો, એના ઉપર આપણે ખાસ ચર્ચા કરતા નથી. ચલો, ત્યાર પછી આવે છે ચોથો મુદ્દો. આ વિદ્યુત ચુંબકીય વિકિરણોને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે, અને એની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવા એક તો આવૃત્તિથી આપણે જોયું ચાર્ટમાં બતાવેલા છે, અને તરંગ લંબાઈ દ્વારા એને નક્કી કરે.
આવૃત્તિનો એસઆઈ એકમ કયો છે? હર્ટ્ઝ, જેને સેકન્ડ ઇન્વર્સ પણ કહેવામાં આવે છે. ચલો, આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ. અને વૈજ્ઞાનિક કયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપેલ? તો હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક ઉપરથી એને આ નામ આપવામાં આવેલું. તેની વ્યાખ્યા આપી શકાય. હવે વ્યાખ્યા જે મેં હમણાં વાત કરીએ કે દાખલા તરીકે આ એક તરંગ છે. હવે આપણે એમ કહીએ કે આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટમાંથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થયા એ તેની તરંગ. એટલે એક સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને આપણે આવૃત્તિ તરીકે ઓળખીશું. તો દાખલા તરીકે આ એક છે, એમાંથી 1, 2, 3, 4 આવા વિચારો કે 10⁻10 હર્ટ્ઝ લખેલું હોય, 10⁻10 હર્ટ્ઝ, તો વિચારો કે એમાં એક સેકન્ડમાં એક બિંદુમાંથી કેટલા તરંગો પસાર થયા હશે. કેટલા તરંગો પસાર થયા? તો 10⁻10 તરંગો એક સેકન્ડમાંથી પસાર થતા હોય તો આપણે એવું કહી શકીએ કે જેમ આવૃત્તિ વધારે એમ એક સેકન્ડમાં એક બિંદુમાંથી ઘણા બધા તરંગો પસાર થતા હશે.